હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર નમ્રતા ત્રિવેદી. તો ચલો આજે આપણે ડિસ્કશન કરીશું બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ શું છે, બોથ ફોર ધ મધર એન્ડ ફોર ધ બેબીઝ. ફર્સ્ટ વાત કરીએ આપણે બેબીની. તો બ્રેસ્ટ ફીડિંગ છે, જે બ્રેસ્ટ મિલ્ક છે એ ઇઝીલી ડાયજેસ્ટેબલ છે અને એમાં બધા જ પ્રકારના ન્યુટ્રિશન લાઈક કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ બધા જ પ્રકારના ન્યુટ્રિશન મળી રહે છે અને બેબીને ફાસ્ટ ગ્રો કરવામાં હેલ્પ કરે છે. સેકન્ડ છે, બેબીને જે ચાઇલ્ડહુડમાં થતા ડિઝીઝ છે, વોટરબોર્ન ડિઝીઝ, ફૂડબોર્ન ડિઝીઝ, એ બધા ડિઝીઝથી બ્રેસ્ટ ફીડિંગ છે, બ્રેસ્ટ મિલ્ક છે એ બેબીને પ્રોટેક્ટ કરે છે. થર્ડ છે, બેબીને જે ફ્યુચરમાં થતા ડિઝીઝ લાઈક ઓબેસિટી છે, કેન્સર છે, એલર્જીક ડિઝીઝ છે, એ બધા ડિઝીઝથી પણ બ્રેસ્ટ મિલ્ક છે એ બેબીને પ્રોટેક્ટ કરે છે. હવે વાત કરીએ કે બ્રેસ્ટ મિલ્ક છે એમાં બાયોએક્ટિવ ફેક્ટર હોય છે કે જે બેબીની ઇમ્યુનિટી સ્ટ્રોંગ કરવામાં હેલ્પ કરે છે. તો હવે આપણે વાત કરીએ કે બ્રેસ્ટ ફીડિંગનું ઇમ્પોર્ટન્સ શું છે મધર માટે. તો ફર્સ્ટ, બ્રેસ્ટ ફીડિંગના લીધે મધર છે બેબી સાથે ઇઝીલી બોન્ડ બનાવી શકે છે. ધેન મધરને થતા અમુક ડિઝીઝ લાઈક ઓવેરિયન કેન્સર, બ્રેસ્ટ કેન્સર, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, કોલેસ્ટ્રોલ એ બધા થવાના ચાન્સીસ લો થઈ જાય છે બ્રેસ્ટ ફીડિંગના લીધે. ધેન બ્રેસ્ટ ફીડિંગ છે એ એઝ અ કોન્ટ્રાસેપ્ટિવ કામ કરે છે. ધેન બ્રેસ્ટ ફીડિંગના લીધે યુટ્રસ છે પોતાની નોર્મલ પ્રી પ્રેગ્નન્સી સ્ટેટમાં જે સાઇઝ હતી એ સાઇઝમાં ઝડપથી પાછો આવી જાય છે, એટલે કે યુટ્રસને કોન્ટ્રેક્શનમાં હેલ્પ કરે છે બ્રેસ્ટ ફીડિંગ. ધેન મધરનો જે પ્રી પ્રેગ્નન્સી સ્ટેજમાં વેઇટ હતો એ વેઇટને એચીવ કરવા માટે હેલ્પફુલ છે બ્રેસ્ટ ફીડિંગ. થેન્ક યુ.